ઋષિકેશ પટેલે પીએમ કુસુમ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કલ્યાણકારી જાહેરાત કરી। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉર્જાદાતા બનવાના વિઝનને સાકાર કરવા માટે પીએમ કુસુમ યોજના અંતર્ગત જંગલ અને છેવાડાના વિસ્તારોમાં સોલાર પંપ આપવામાં આવે છે। સામાન્ય રીતે આ યોજનામાં 30% સબસિડી કેન્દ્ર સરકાર અને 30% સબસિડી રાજ્ય સરકાર આપે છે, જ્યારે બાકીના 40% રકમ ખેડૂતે ભોગવવાની હોય છે। જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે આદિજાતિ ખેડૂતના હિતમાં ઉદાર નિર્ણય લેતા આવ્યા 40% હિસ્સો પણ રાજ્ય સરકાર જ ભોગવશે તેમ જાહેર કર્યું છે। આ ઐતિહાસિક નિર્ણયને કારણે આદિજાતિ વિસ્તારોના ખેડૂતો પરથી આર્થિક બોજ સંપૂર્ણપણે દૂર થશે અને તેઓ આધુનિક સિંચાઈ સુવિધાઓનો નિઃશુલ્ક લાભ લઈ શકશે। મંત્રીએ ઉમેર્યું હતું કે આ યોજના દ્વારા ખેડૂતો માત્ર વીજળીની બાબતમાં આત્મનિર્ભર જ નહીં, પરંતુ વધારાની ઉર્જા ગ્રીડમાં આવીને આવક પણ મેળવી શકશે। રાજ્ય સરકારના અભિગમથી પૂર્વ પટ્ટીના આદિજાતિ જિલ્લાઓમાં ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવવાની અપેક્ષા છે। સરકારના આ પગલાંથી આદિજાતિ બાંધવોના જીવન ધોરણમાં સુધારો થશે અને તેઓ ડીઝલ પંપના ખર્ચાળ ઇંધણમાંથી મુક્તિ મેળવશે। આ યોજના અંતર્ગત સોલાર પેનલ્સની સ્થાપનાથી પર્યાવરણનું રક્ષણ પણ થશે અને ખેડૂતો દિવસ દરમિયાન ખેતીકામ માટે વિનામૂલ્યે વીજળી મેળવી શકશે। પ્રશાસન દ્વારા હવે આદિજાતિ વિસ્તારોમાં યોજનાનો વ્યાપ વધારવા માટે વિશેષ શિબિરો અને નોંધણી પ્રક્રિયાને વેગ આપવામાં આવશે, જેથી મહત્તમ લાભાર્થીઓ સુધી આ ઝીરો કોસ્ટ સુવિધા પહોંચાડી શકાય। માનનીય અધ્યક્ષશ્રી સમગ્ર ભારતભરના ખેડૂતોને સોલરથી ઉર્જાદાતા બને એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કુસુમ યોજના મૂકી છે। માનનીય બહેનશ્રીએ એના 3 ભાગ છે, A, B અને C। એમાંથી B કમ્પોનન્ટ છે એનો પ્રશ્ન પૂછ્યો છે માનનીય અધ્યક્ષશ્રી, અને B કમ્પોનન્ટની અંદર માનનીય અધ્યક્ષશ્રી જ્યાં આગળ જંગલ વિસ્તાર હોય અથવા તો ટેકનિકલી અને પૈસાની રીતે ખૂબ મોટો ખર્ચો થતો હોય એવી જગ્યાએ ઓફગ્રીડ સ્ટેન્ડ એલોન આપણે સોલર પંપ આપીએ છીએ, એ બાબતનો પ્રશ્ન છે માનનીય અધ્યક્ષશ્રી। અને એમાં નર્મદા જિલ્લામાં ખેડૂત લાભાર્થીઓની સંખ્યાને સબસિડી માનનીય અધ્યક્ષશ્રી સોલાર પંપ સેટ આપ્યા 8,341। માનનીય અધ્યક્ષશ્રી આમાં મૂળભૂત જે યોજના હતી એમાં 30% કેન્દ્ર આપે, 30% રાજ્ય આપે અને 40% લાભાર્થીને ભોગવવાના હોય। માનનીય અધ્યક્ષશ્રી અમારા મુખ્યમંત્રીની ઉદારતા તો આપ જો, 40% જે રકમ ખેડૂતોએ ભરવાની હતી એ રાજ્ય સરકાર હવે ભોગવી રહી છે। 1 રૂપિયો માનનીય અધ્યક્ષશ્રી ખેડૂત પાસેથી લેવામાં નથી આવતો। માનીને કે આટલી સરસ મજાની યોજના કેન્દ્ર સરકાર તરફથી મુકાતી હોય, જંગલમાં વસતા લોકો કે જ્યાં આગળ ત્યાં વીજળી આપવાનું શક્ય ના હોય, જંગલના કાયદા નડતા હોય, અથવા તો એવા વિસ્તારો કે જ્યાં આગળ આપણે વીજળીના દોરડા પહોંચાડી શકતા ના હોઈએ કારણ કે મોંઘું પડતું હોય, તો એ લોકો માટેની આ કમ્પોનન્ટ બીમાં જોગવાઈ જે કરી છે માનનીય અધ્યક્ષશ્રી, એમાં કુલ રાજ્ય સરકારની સબસિડી, હું ભેગો જ આંકડો બોલી જઉં છું માનનીય અધ્યક્ષશ્રી, 445 કરોડ અને કુલ સબસિડી કેન્દ્રની ને બંને ભેગી થઈ 618 કરોડ માનનીય અધ્યક્ષશ્રી। આમ ખૂબ મોટી એવી સબસિડી અને ખેડૂતોના લાભમાં માનનીય અધ્યક્ષશ્રી આ યોજના રાજ્ય સરકાર બિલકુલ એગ્રેસિવલી એને કેવી રીતે લાગુ થાય, જેટલી અરજીઓ આવી છે લગભગ 22,000 ઉપર અરજીઓ આવી છે અને એની તમામ એમાં 12,000 જેવા તો કનેક્શનો, હું આખા રાજ્યની વાત કરું છું માનનીય અધ્યક્ષ, એ આપી દીધા છે અને જે બાકી રહ્યા છે લગભગ 10,000 જેવા એ પણ એ પ્રગતિમાં છે અને એ 10,000 કનેક્શનો આપવા માટેની પણ કાર્યવાહી સરકાર ખૂબ ઝડપથી હાથમાં ધરી રહી છે।